નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવીમાં આપનું સ્વાગત છે। શિનોર તાલુકા સેવા સદન કચેરીમાં ઓફિસના સમયમાં પણ સરકારી બાબુઓની ખુરશીઓ ખાલીખમ જોવા મળતા કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો। શિનોર તાલુકા મથકે માલસર જવાના રોડ પર તાલુકા સેવા સદન કચેરી આવેલી છે, જેથી તાલુકા સેવા સદન કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કચેરીના કામકાજ અર્થે આવતા હોય છે, પરંતુ આજે સવારના 10:30 થી 11:30 વાગ્યા સુધી પણ કેટલાક સરકારી બાબુઓ ઓફિસે પહોંચ્યા ન હતા, જેને લઈને તેઓની ઓફિસની ખુરશીઓ પણ તેમની કાગડોળે રાહ જોઈ રહી હોય તેમ ખાલીખમ જોવા મળી હતી। જો કે કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોને સરકારી બાબુઓ ઓફિસે સમયસર નહીં પહોંચતા તેમની રાહ જોવાની ફરજ પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્ર ખાતે 7, 12 અને 8 કટિયા પણ કોઈ ઇસ્યુના કારણે ન નીકળવાના કારણે ખેડૂત ખાતેદારોને પણ ધરમના ધક્કા ખાવાની નોબત આવી હતી, જેને લઈને ખેડૂત ખાતેદારોએ પણ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો। ફોટો પાડવો જ પાડી લો। આ તમે જોશો ને, આમાં બધી અરજીઓ આપી છે ને, એને કોઈને કોઈ જવાબ નથી। ધક્કા ખાઈ ખાઈને થાકી જાય। બરોડા ત્યાં આવી તો કોઈ હોય જ નહીં। કરો તો શું કરો તમે? હાલમાં કેટલા વાગ્યા તો અધિકારી હાલમાં કેટલા વાગ્યા તો અધિકારી નથી, કાંઈ નક્કી નથી। આ તો એમ કે આ ખબર નહીં કે આવશે નહીં। અહીં તો કોઈ જવાબ જ નથી દીધું ક્યારે આવશે, શું થશે, કોઈ જવાબ નહીં। બરોડાથી આખો દિવસ બગાડીને અમે પાછા જઈશું। સરકારી મારું નામ નયન પરમાર છે। હું અવાખાલનો રહેવાસી છું। અવાખાલથી આવીએ છીએ, અમારે જમીનના કટિયા કઢાવવા માટે આવ્યા છે। તો અહીંયા ઓનલાઈન કામગીરી બંધ હોવાથી અહીંયાથી એવો જવાબ આપ્યો કે ઓનલાઈન બંધ છે અત્યારે, એટલે હમણાં તમારું નહીં થઈ શકે। એટલે અમે અમારું કામ ધંધો છોડી, નોકરી ધંધો છોડીને આવીએ છીએ અત્યારે, પણ અહીંયાથી આવા જવાબ મળે છે। તો તંત્ર આના માટે કંઈક કામગીરી કરે, અને રહીશોની બધાની માંગ એવી છે કે ઓનલાઈન ચાલુ રાખે, તો કોઈને ધક્કો ના પડે।